હાલો મિત્રો, મારા ચેનલમાં સૌનું સ્વાગત છે। તો આજે આપણે ટાઇલ્સનું કામ ક્લિયર થઈ ગયું છે। તો આજે અપક્ષી વાટા કરવાના છે, તો કઈ રીતનો કરવાના છે આજ તમને બતાવીશ। જોઈ શકો છો ટાઇલ્સ બધી ક્લિયર થઈ ગઈ છે। આનું સિમેન્ટ આવે એ નાખી દીધું છે। હવે આપણે આમાં કેમિકલ નાખવાનું હોય। તો મિત્રો હવે પછી આપણે જરી નાખવાની છે આમાં, જોઈ શકો છો તમે। મસ્ત લાગે છે, તમે જોઈ શકો છો। વાતો ક્લિયર થશે એટલે કેવું લાગે છે પૂરો વિડીયો જોજો, એટલે જેથી તમને ખબર પડે કઈ રીતનું થાય છે બધું, કેવો વાતા લાગે છે વિડીયો। તો મિત્રો હવે આને મિક્સ કરવાનું હોય, કઈ રીતે મિક્સિંગ થાય તમે જોઈ શકો છો। એને મિક્સ કરી અને આ બે ટાઈપના કેમિકલ નાખવાના છે। મિક્સ કરી અને આમાં કેમિકલ નાખવાના છે। વાટા બધા બાકી છે, બધા કરવાના છે। 2x4 સ્ટાઇલ છે ફાર્મિંગ। તો મિત્રો હવે 300 ml પાટ એ નાખવાનું હોય કેમિકલ, જેથી તમને પૂરી થઈ ગઈ છે મિત્રો પાટ એ। તો મિત્રો હવે પાટ બી નાખવાનું હોય, એના 100 ml નાખવાનું હોય। 100 ml થઈ ગયું છે, તમે જોઈ શકો છો। ને જરી અને એનું સિમેન્ટ અને કેમિકલ પણ બે આવી ગયું છે, ને એવા બેને મિક્સિંગ કરી ને વાટામાં ક્લિયર લગાડવાનું છે। આ બાકી છે અત્યારે લગાડવાના મિત્રો। હવે આને મિક્સિંગ કરવાનું છે, તમે જોઈ શકો છો કઈ રીતનું થાય છે। મિત્રો આપ જોઈ શકો છો ફિલોડિન ટાઇલ્સ કેટલી મસ્ત લાગે છે। ફૂટી બૂટી બધું કામ ક્લિયર થઈ ગયું છે। તો મિત્રો આપ જોઈ શકો છો મિક્સિંગ થઈ ગયું છે ક્લિયર। આપ જોઈ શકો છો મિત્રો, આપણે નિલેશભાઈ મિસ્ત્રી ને વસરામભાઈ મિસ્ત્રી વાટા ભરવાનું ક્લિયર ચાલુ થઈ ગયું છે। ગોલ્ડ કલરની જરી છે આમાં નાખેલી, કેવી લાગે છે। આની સફાઈ કઈ રીતની કરવાની છે એ પણ જોજો, જેથી તમને ખબર પડે કે આના વાટા કઈ રીતના થઈ શકે છે। તો મિત્રો આ બહુ બેસ્ટ ઓપક્ષી આવે છે, ઇઝીલી ગમે એ માર્કેટમાં મળી જશે। આ 5 કિલોવાળી રોલ છે, તમને મળશે 5500માં, ગમે એ પણ માર્કેટમાં મળી જાય અને બહુ બેસ્ટ આવે છે। તો મિત્રો સફાઈનું કામ ચાલુ થઈ ગયું છે। 10 થી 15 મિનિટ સુકાઈ જાય એટલે ડાયરેક્ટ ડસ્ટથી સાફ કરી નાખવાનું છે, નકર સુકાઈ જાય એટલે પછી સાફ નહીં થાય, બધાય વાટા ખરાબ થઈ જશે। જોઈ શકો છો કેટલા મસ્ત સફાઈ થાય છે।